નમસ્કાર મિત્રો, આજે આ રામુ ભૂતિયા ઉપર ખીજાય છે અને કહે છે કે ભૂતિયા, મેં તારા ઉપર વિશ્વાસ કરી અને તને અહીંયા લાવી અને ખૂબ મોટી ભૂલ કરી છે. અરે તું તો સાવ મૂર્ખ બાળક છે. મેં તો તને એવો સમજ્યો હતો કે તું એક ગરીબ છો અને તું સાવ નાદાન છો, પરંતુ તારા જેવો મૂર્ખ માણસ મેં ક્યાંય જોયો નથી. અરે તારે શી જરૂર હતી મહારાજની સામું જઈને એવું કહેવાની કે 5 દિવસમાં હું આ કેદીને નિર્દોષ સાબિત કરી દઈશ, નહીતર મને ફાંસીના માછડે ચડાવી દેજો. માટે ભૂતિયા, હવે તું અહીંયાથી ચાલ્યો જા, એમાં જ તારી ભલાઈ છે. નહીતર 5 દિવસ પછી મહારાજ તને ફાંસીના માછડે ચડાવી દેશે અને તેમને હું રોકી નહીં શકું. ત્યારે ભૂતિયો કહે છે કે હે મોટાભાઈ, તમે મારી ચિંતા કરશો નહીં. હું ભૂતિયો છું અને હું બધું સંભાળી લઈશ. અને અત્યારે હું જાઉં છું પેલા કેદી પાસે કે તે કેવી રીતે આમ ફસાણો છે. આટલું કહી અને ભૂતિયો ચાલ્યો એ કેદીની પાસે. અને આ બાજુ રામુ ચાલતો ચાલતો પહોંચ્યો પોતાના ઘરે. અને ઘરે પહોંચી અને પોતાના ઘરના સભ્યોની સામે જઈને કહેવા લાગ્યો કે પેલું બાળક સાવ મૂરખ છે અને એણે આજે મહારાજ એક કેદીને સજા આપી રહ્યા હતા તેની પાસે જઈને એમ કહ્યું કે મહારાજ, આ માણસ નિર્દોષ છે અને આ માણસને હું 5 દિવસમાં નિર્દોષ સાબિત કરી નાખીશ. ત્યારે મહારાજે એવી ખુલ્લી ચેલેન્જ આપતા કહ્યું છે કે 5 દિવસમાં જો તું સાચા ગુનેગારોને નહીં લાવે ને તો હું એમ નહીં જોઉં કે તું નાનો બાળક છો અને તમને બંનેને ગરમ ઉકળતા તેલમાં નાખી અને મોતને ઘાટ ઉતારી દઈશ. અને આપણા રજવાડાના મહારાજ કેટલા ક્રૂર છે એ તો આપણને ખબર જ છે ને. અને હવે આ બાળકનું મોત થશે અને એનું પાપ મને લાગશે. આમ રામુ પોતાના ઘરવાળા સામે પોતે લડી રહ્યો છે અને આ બાજુ ભૂતિયો ચાલતો ચાલતો જેલખાનામાં પહોંચે છે. અને જ્યાં પેલો કેદી કેદ હતો એની બાજુમાં આવી અને સિપાહીઓને ભૂતિયો કહે છે કે ભાઈ, આ એ જ કેદી છે ને કે જેની સજા મેં 5 દિવસ પાછળ કરાવી છે. ત્યારે સિપાહીઓ કહે છે કે હા ભૂતિયા, આ એ જ છે. ત્યારે ભૂતિયો કહે છે કે મારે એમને મળવું છે, મને અંદર જવા દો. ત્યારે આટલી વાત સાંભળી અને આ સિપાહીઓ કહેવા લાગ્યા કે ના ભૂતિયા ના, એમ તને અંદર ના જવા દઈએ. મહારાજની રજા હોય ને એને જ અમે અંદર જવા દઈએ છીએ, બાકી અંદર જવા દેવામાં નથી આવતો. ત્યારે ભૂતિયો કહે છે કે આ કેદીને 5 દિવસમાં મારે નિર્દોષ જાહેર કરાવવાનો છે અને એમની સાથે વાતચીત કરીશ તો મને કંઈક સબૂત મળશે. માટે મારા ઉપર તો નહીં, પરંતુ આ ગુનેગાર ઉપર તો દયા કરો અને મને જવા દો. હું થોડી જ વારમાં બહાર આવું છું. ત્યારે બીજો સિપાહી કહે છે કે થોડી જ વારમાં બહાર આવજે, નહીતર તને ઉપાડીને બહાર ફેંકી દઈશું. ત્યારે ભૂતિયો કહે છે કે કાંઈ વાંધો નહીં, હું હમણાં જ બહાર આવી જઈશ. અને આમ ભૂતિયાને આ ગુનેગારની પાસે મોકલવામાં આવ્યો. ત્યારે ભૂતિયો તેની સામે જઈને જુએ છે તો આરામથી આ માણસ સૂતેલો છે. ત્યારે ભૂતિયો તેની પાસે જઈને કહે છે કે ભાઈ, કોણ છો તમે અને આમ આવી રીતે તમે કેમ રડી રહ્યા છો? ત્યારે ભૂતિયાને પોતાની પાસે જોઈ અને આ કેદી બેઠો થાય છે અને ભૂતિયાની સામે આવીને એટલું કહે છે કે હે બાળક, તું કોણ છે? અરે આવડા મોટા સમ્રાટ રાજાની સામું તું બહાદુરીથી આટલું બધું બોલી નાખ્યું, તને ડર ના લાગ્યો? ત્યારે ભૂતિયો કહે છે કે એમાં વળી શાનો ડર? અરે મને ખબર છે તમે નિર્દોષ છો, એમ છતાં પણ તમે તમારો ગુનો કબૂલ કર્યો છે, તો શું હું જાણી શકું કે તમે આવું કેમ કર્યું છે? ત્યારે પેલો કેદી કહે છે કે ભૂતિયા, તું અહીંયાથી ચાલ્યો જા, મને આરામથી સૂવા દે. અને તું મને બચાવવાની કોશિશ શું કામ કરે છે? તું તો બહાર ગામનો છે, તો તારા ગામ ચાલ્યો જા અને મને બચાવી અને તને શું મળવાનું છે? ત્યારે ભૂતિયો કહે છે કે હે ભાઈ, હું તમારા ઉપર કોઈ ઉપકાર નથી કરી રહ્યો. અરે મારો ધર્મ છે કે હું સાચા માણસને બચાવું છું અને નિર્દોષને સજા ભૂતિયો થવા દેતો નથી. અને મને ખબર છે કે તમે નિર્દોષ છો. ત્યારે પેલો માણસ બોલ્યો કે ભૂતિયા, તને ક્યાંથી લાગ્યું કે હું નિર્દોષ છું? ત્યારે ભૂતિયો કહે છે કે તમારા આંસુ જોઈને મને ખબર પડી ગઈ હતી કે તમે ચોરી નથી કરી, પરંતુ તમે નિર્દોષ છો. એમ છતાં પણ તમારા ઉપર એવી તો કઈ મજબૂરી છે કે જેના કારણે તમે આ ગુનાને કબૂલ કર્યો છે અને મરવા માટે પણ તૈયાર છો. ત્યારે માણસ કહે છે કે ભૂતિયા, મારી વાત તું સાંભળશે ને તો તને પણ મારા ઉપર ખૂબ જ અફસોસ થશે.
ત્યારે ભૂતિયો કહે છે કે મને સંભળાવો તો ખરા, એ શું વાત છે? ત્યારે આ માણસ એટલું કહે છે કે ભૂતિયા, આ રજવાડાની બાજુમાં જ એક મારું નાનકડું ગામ છે અને મારા ગામની બાજુમાં પહાડો અને ભેખડોવાળો વિસ્તાર છે અને એમાં અમુક ડાકુઓ રહે છે અને આ ડાકુઓ જ્યારે પણ કોઈ માલ સામાન ચોરીને લાવે ને ત્યારે તેઓ રાતવાસો મારા ઘરે જ કરે છે અને રાત્રે મારા ઘરે ખાઈ પીવે અને માલને સંતાડે છે અને સવારે જ્યારે ત્યાંથી ચાલે ને ત્યારે મને થોડુંક કંઈક આપતા જાય છે અને એનાથી મારું આખું એ ઘર ચાલે છે. અને ભૂતિયા, મારે 3 દીકરીઓ છે અને મારી 3 જુવાન જોત દીકરીઓની સગાઈઓ કરેલી છે, પરંતુ એમને પરણાવવા માટે મારી પાસે ફૂટી કોડી પણ હતી નહીં. અને આ ડાકુઓ જ્યારે પણ ચોરી કરીને આવે અને એમની પાછળ જ્યારે સિપાઈઓ અને રાજાઓ પડે ને ત્યારે તેઓ મારા ઘરમાં આવીને સંતાઈ જતા અને એના બદલામાં તેઓ મને હંમેશા રાજી કરતા અને અમારું ગુજરાન અમે ચલાવતા. પરંતુ એક દિવસની વાત છે અને આજ સુંદરપુરમાં ભવ્ય મેળાનું આયોજન કરેલું હતું અને એના માટે બહારથી જાત જાતના આભૂષણો, ઘરેણાઓ અને સોનાના સિક્કાઓ ભરેલી ઘણા બધા બળદગાડા નીકળ્યા. ત્યારે એને જોઈ અને આ ડાકુઓથી રહેવાયું નહીં અને સુંદરપુરના સમ્રાટને તેઓ જાણતા હતા કે તેઓ છોડશે નહીં, એમ છતાં પણ એ બધા જ બળદગાડાઓ લૂંટી અને તેઓ મારા ઘરે આવી ગયા. ત્યારે આટલું બધું ધન જોઈ અને મેં કહ્યું કે તમે આટલું બધું ધન કોનું ચોરી લાવ્યા છો? ત્યારે ડાકુઓ કહે છે કે આ સુંદરપુરના રાજાનો માલ છે. ત્યારે આટલું નામ સાંભળતાની સાથે જ મને ડર લાગી ગયો, પરસેવો છૂટી ગયો અને મેં કહી દીધું કે તમે આ માલ જ્યાં પણ વેચવા જશો ને ત્યાંથી તમે પકડાઈ જશો, કારણ કે સુંદરપુરના રાજાનું રજવાડું એ કાંઈ નાનું નથી. અરે તેની સામું કોઈ દુશ્મન આંખ ઊંચી કરીને જોવે ને તો પણ તેના ડોળા કાઢી નાખવામાં આવે છે, તો તમારી શું હાલત થશે? ત્યારે આટલી વાત સાંભળીને ચોર કહેવા લાગ્યા કે એ વાતની તો અમને પણ ખબર હતી, પરંતુ હે ભાઈ, તું એક ગરીબ માણસ છો અને તું જેટલું કહેતો હોય એટલું ધન અમે તને આપવા તૈયાર છીએ, પરંતુ આ ગુનો તું તારા ઉપર લઈ લે. ત્યારે મેં એટલું કહ્યું કે આ ચોરી તો હું મારા ઉપર લઈ લઉં અને એનો મને કોઈ અફસોસ નથી, પરંતુ મારી 3 દીકરીઓ જુવાન જોત છે અને એના લગ્ન થઈ જાય ને તો મારા દિલને ઢાઢક વળે અને તો હું આ ચોરીનો ઇલ્ઝામ મારા ઉપર લેવા તૈયાર છું. ત્યારે આટલી વાત સાંભળતાની સાથે જ 2-4 દિવસમાં આ બધા જ ડાકુઓએ મારી 3 દીકરીઓને રંગે સંગે પરણાવી દીધી અને એમને ઘણા બધા આભૂષણો અને ઘરેણાઓ આપ્યા અને એમની આખી એ પેઢી ચાલે ને એટલા સોના મહોર એમને આપ્યા અને કહ્યું કે બોલ ભાઈ, હવે તને કોઈ ચિંતા ખરી? ત્યારે હું આ બધા જ ડાકુઓના પગમાં પડી ગયો અને એટલું કહ્યું કે તમે મારી દીકરીઓને આટલી બધી રાજી રાખી છે અને એમને આવી રીતે પરણાવી છે, તો હવે તો મારી આ ચામડીની મોજડી બનાવીને તમને પહેરાવું ને તો પણ તમારું ઋણ ના ઉતરે. બોલો, હવે તમે કહો ને, એ હું કરવા તૈયાર છું. ત્યારે આ બધા ડાકુ એટલું કહે છે, આ સુંદરપુરનો માલ અમે જે લૂંટ્યો છે ને એ તે તમારા ઉપર લઈ લ્યો, એનાથી વધારે અમારે બીજું કંઈ જોતું નથી. અને તમે કહેતા હશો ને તો દર વર્ષે તમારી 3 દીકરીઓના ઘરે જઈ એમને રાજી રાખીશું, આવું અમે તમને વચન આપીએ છીએ. અને આમ બીજા જ દિવસે સુંદરપુરના ઘણા બધા સિપાઈઓ ત્યાં તપાસ કરવા આવ્યા અને ત્યાં એમનો થોડા ઘણો માલ મારા ઘરમાંથી મળ્યો અને મને ઉપાડી અને મહારાજની સમક્ષ લઈને આવી ગયા. અને મેં મહારાજને હસતા મોઢે કહી દીધું કે હા મહારાજ, આ માલની ચોરી મેં કરી છે. ત્યારે મહારાજે મને ઘણા સવાલો કર્યા કે આવી ચોરી તે શું કામ કરી અને તારે શી જરૂર હતી? ત્યારે મેં કહી દીધું કે મારી 3 દીકરીઓને પરણાવવાની હતી, તો તમારો એ બધો જ માલ મેં અડધી કિંમતમાં વેચી માર્યો અને એનાથી મારી દીકરીઓને લગ્ન કરાવ્યા છે. અને આમ હું ફસાઈ ગયો. અને પછી મહારાજે મને એમ કહ્યું કે આને મોતને ઘાટ ઉતારી દો, આણે પૂછ્યા વગર ચોરી કરી છે. અને આવી રીતે મને સજા મળી ગઈ મોતની. અને હવે ભૂતિયા, મને મરી જવા દે, કારણ કે મને ખબર છે અને તને ખબર છે કે હું નિર્દોષ છું, પરંતુ મારા ઉપર પેલા ડાકુઓનું ઋણ છે, એટલે હું ક્યારેય એમ નહીં કહી શકું કે આ કામ મેં નથી કર્યું. માટે ભૂતિયા, તું હવે અહીંયાથી ચાલ્યો જા. ત્યારે ભૂતિયો મનમાં વિચાર કરે છે કે આ ભાઈ તો હવે માનશે નહીં અને મહારાજની સામે પોતે નિર્દોષ છે એ તો કહેવાનો નથી, કારણ કે એ ડાકુઓએ આ માણસનું દુઃખ દૂર કર્યું છે,
પણ હું ભૂતિયો છું અને હું ચૂપ બેસવાનો નથી અને હવે મારે જવું પડશે પેલા ડાકુઓના ગામમાં અને ત્યાં જઈને જ હવે મને કાંઈક તોડ મળશે. અને આમ આટલો વિચાર કરીને ભૂતિયો આ ડાકુઓના ગામ તરફ ચાલે છે અને પછી ત્યાં જે ઘટના બને છે તેનો ઇતિહાસ આપણે આગળના ભાગમાં જોઈશું. અને તમે આપણી ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો આજે જ આપણી ચેનલ રાજા મેલડીને સબસ્ક્રાઈબ કરી નાખો. જય માતાજી.